નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ગુજરાતમાં ખપે ત્યાં તમે દારૂની વાત તો સાંભળશો જ. ગુજરાતના ખૂણે ખૂણે દારૂના શબ્દો બધે જ ગુંજી રહેલા છે ને ત્યાં બધે એવા શબ્દો જોવા મળે છે કે દારૂબંધી કરાવો. ત્યાં મોટા ભાગે સરકાર પર દોષ દેવામાં આવે છે કે સરકાર દારૂબંધી નથી કરાવતી, પરંતુ આપણે ખુદ પર કેમ ધ્યાન નથી દેતા અને આપણે ખુદને કેમ નથી સમજાવતા કે આપણે દારૂ ના પીવો જોઈએ. શું લેવાને આપણે સરકાર પર દોષ દઈએ છીએ? શું આપણે આપણી જાતને સુરક્ષિત કરવા નથી માંગતા, છતાં પણ આપણે દારૂ પીએ છીએ? તો પછી સરકાર પર દોષ શું લેવાને દેવો જોઈએ? સરકાર કેટલા બધા લોકોને પકડે છે, પોલીસો મોકલે છે અને કેટલા બધા લોકોની ધરપકડ કરી તેને કેટલા દિવસો સુધી જેલોમાં પણ રાખે છે. આવું પણ આપણે જોયું છે, પરંતુ છતાં પણ લોકોને સરકાર પર દોષ દેવાનું આવડ્યું છે. અત્યારે પણ ભાવનગરના નવા ગામમાંથી કંઈક એવા જ વિડીયો આવ્યા, જ્યાં એક સરપંચ હતા. સરપંચને જાણ થઈ કે દારૂ છે તે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પીવાય છે અને વેચાય છે. ત્યારે સરપંચ અને ગામના લોકો ત્યાં પહોંચી અને તેમણે 30 લીટર જેટલો દારૂને જપ્ત કર્યો અને ત્યાર પછી એ ખૂબ ઉગ્ર બોલચાલી થઈ. ત્યાં લોકો તેમની સાથે સરપંચે તેમને દારૂ ન પીવા વિશે સમજાવ્યા, પરંતુ લોકો ક્યાં સમજવાના છે. બધા જ ને લોકોને લાગી રહ્યું છે કે જ્યારે સરકાર દારૂબંધી કરાવશે ત્યારે જ દારૂબંધી થશે. સરકાર કેટલું ધ્યાન આપશે ને કેટલા દિવસો સુધી સરકાર દારૂબંધી કરાવતી રહેશે? સરકાર તો દારૂબંધી કરાવશે, હા, સરકારે પણ હજુ કડક પગલા લેવાની જરૂર છે. અત્યારે જેટલું કાર્ય કરી રહી છે તેના કરતા વધુ થોડુંક કડક કાર્ય કરે તો દારૂ જરૂર બંધ થાય, પરંતુ એ માત્ર સરકાર પર જ નિર્ભર નથી. આપણે પણ કંઈક સાવધાન બનવું પડશે, કંઈક સાબદા બનવું પડશે, જેના લીધે થઈ અને આપણે આપણા ભવિષ્યને સુરક્ષિત કરી શકશું ને આપણા આ જિંદગીને સુરક્ષિત કરી શકશું. કાલે પણ કંઈક એવો જ વિડીયો આવ્યો જેમાં મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈ અને રેડ પાડી અને મહિલાઓએ એમ કહ્યું કે આ દારૂ અમારી આખી જિંદગીની બરબાદી કરે છે. અને એ સાચી જ વાત છે કે દારૂ એક જણ પીએ છે ને નુકસાન એ પરિવારના બધા જ સભ્યોને થાય છે. એક જણ કમાવનાર હોય ને સાથે બીજું દારૂ પીતું આવે એટલે જ્યાં જે ઘરમાં દારૂ હશે ત્યાં તમે જોજો બધે જ બરબાદી હશે. એ દારૂ માત્ર એક શબ્દ નથી અને એ પીવા માટેનો પ્રવાહી નથી. એ એક એવી વસ્તુ છે કે જે સાથે સાથે બરબાદીના શસ્ત્રો લઈને આવે છે કે જે વિના ચલાવ્યા એ શસ્ત્ર બધે જ બરબાદી કરી નાખે છે. તેનું કામ તે વગર શબ્દોએ, વગર તલવારે એ પોતાના બધા જ શબ્દો અને શસ્ત્રોને એ નાબૂદ કરી નાખે છે. તમે વિચાર કરો કે દારૂ કેટલો બધો ભયંકર છે કે જે આપણા પરિવારને નુકસાન પહોંચાડે છે. પોતાના બાળકોને સરખી રીતે ભણવામાં પણ તે ફોકસ કરાવી નથી શકતું, એટલું નુકસાન કરે છે. તો શું લેવાને દારૂ પીવો જોઈએ કે એ દારૂ આપણને ઘણી બધી રીતે નુકસાન કરે છે. માટે આપણે જે દારૂ પીતા હોઈએ તો તેને છોડી દેવો જોઈએ અને આપણા ભવિષ્ય છે તેને નવું નિર્માણ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. તો તમારું આ બાબત પર શું કહેવું છે? કમેન્ટ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.